હોસ્પિટલના કારસ્તાન અંગે વધુ એક ખુલાસો થયો છે। પથરીની તપાસ માટે આવેલા દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હોવાની વિગતો છે। બોરીસણામાં યોજાયેલ કેમ્પમાં રમીલાબેન પટેલ તપાસ માટે ગયા હતા। નળી બ્લોક હોવાનું જણાવી તેમના પતિને બોલાવવા કહ્યું। સારવાર માટે અમદાવાદ આવવું જ પડશે તેવું પતિ પત્નીને જણાવાયું। પત્ની રમીલાબેન સાથે પતિ રમેશભાઈ પહોંચ્યા હતા ખ્યાતિ હોસ્પિટલ। રમેશભાઈને પથરીની તકલીફ હોય તપાસ માટે સાથે ગયા હતા। ટેસ્ટ કરાવવાના નામે દર્દીને સીધા આઈસીયુમાં લઈ જઈને એન્જિયોપ્લાસ્ટી કરી દીધી। રમીલાબેનની પણ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી। દર્દી રમેશભાઈને જરૂર ન હોવા છતાં બીજો સ્ટેન્ટ મૂક્યાનો ઘટસ્ફોટ થયો છે। ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખરેખર આશ્ચર્ય પ્રમાણે એવી છે અને જે મેડિકલ ટર્મિનોલોજીની વાત કરીએ કે જે ડૉક્ટર જેમને લોકો ભગવાન ગણે છે એમના ઉપર વિશ્વાસની વાત કરીએ તો આ ઘટના પછી એમના ઉપરથી વિશ્વાસ ખરેખર ઉઠી જાય। રમેશભાઈ આપણી સાથે છે। રમેશભાઈ, જ્યારે બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ થયો, તમે પણ ગયા હતા, તમારા વાઈફ પણ ગયા હતા, શું થયું હતું, શું કીધું હતું જ્યારે કેમ્પમાં તમે ગયા ત્યારે? અમે કેમ્પમાં ગયા સાહેબ, તારા કે બધાનું શરીર ચેકઅપ કરવાનું છે કે હું તો ગયો ને તો પહેલાં મારા ઘેરથી ગઈ હતી તો એને કે થોડી પ્રોબ્લેમ હતી, મને બોલાવવા આવી તો પછી કે ભાઈ બેનને કે શું કરવું પડશે કે અમદાવાદ આવવું પડશે। તે કીધું પછી કીધું ચાલો અમે કે કાલે 9 વાગે બસ આવી છે, બધા તૈયાર રહેજો કે પછી એમને તો સીધા અમદાવાદ લાવી રહ્યા। અમદાવાદ લાવ્યા પછી બેસાડ એક જગ્યાએ, પછી લોહીના રિપોર્ટને બધું કરાવડાવ્યું, પછી થોડુંક જમવા આપ્યું થોડુંક, પછી એક જગ્યાએ 5 જગ્યાને અલગ લઈ ગયા, બધા અલગ અલગ કરી દીધા બધા એના। પછી કે ચલો અમે કે આપણે એક સારવાર તમારી કે કરી જાય। આમાં મારા તો પથરીનું બતાવવાનું હતું, એ તો મને કીધું જ નહીં। મેં કીધું સાહેબ કે મારા પથરીનું બતાવવાનું, હા કે પથરીનું જ તમારે કરવાનું છે કે એના મને તો પ્લેન મેળવી લીધો, અંદર 2 પ્લેન મેળવી લીધો। અંદર કેવી રીતે લઈ ગયા, તમને શું કહીને લઈ ગયા હતા? એ તો કે અંદર કે આપણે ચેકઅપ કરવાનું શરીર, એ રીતે એમને અંદર લઈ ગયા। ભાઈ આ તો મેં સળીઓ ગાળે એ બધું મેં જોયું, આપણને ખબર નહીં પડે ને શું કરે સાહેબ આરે। પછી હું તો બૂમો મારું, મેં બસ કે ખાલી કચરો ભરાઈ જાય કે નળીઓ સાફ થઈ જાય કે હાલ જ, બસ એટલું બોલ્યા અને 15-20 મિનિટમાં તો મને બૂમો મરાવી દીધી। શું આખો માહોલ હતો હોસ્પિટલમાં? તમને એવું લાગ્યું કે ભાઈ આ લોકો કંઈક અલગ જ કરી રહ્યા છે, કંઈક અલગ રહ્યા છે અને કઈ અલગ રહ્યા છે? બોરીસના વિશેથી ચાલુ કરે કહું, પહેલાં બોરીસના અમે બતાવવા ગયા ને કેમ્પ હતો તે બતાવવા ગયા, તે પછી ડૉક્ટરે મને એવું કીધું બધું કે સારવાર કરીને પછી એમ કીધું કે તમારા હૃદયની તકલીફ છે તે તમારા ઘરવાળાને બોલાવો, ન કે અમારા ઘરવાળા તો નહોતા આવ્યા, પણ કે તમારા ઘરવાળાને બોલાવો કે તે પછી એ નહોતા આવતા તો હું એમને જોરેથી લઈ ગઈ। પછી એમને વાત કરી કે આ બેનને હૃદયની તકલીફ છે ને તે અમદાવાદ લાવવા પડશે, ન કે એવું કીધું હોય કે સ્ટેન્ડ મેળવવું પડશે કે નળીઓ બ્લોક શકે એવું, તો એમ કે મારા બાબાને ફોન કરીએ, પણ એવું તો કંઈ કીધું જ નહોતું અને એમને તો સ્ટેન્ડ મેળવ્યું એ નહીં ખબર। આ તો બીજા પેલી સીડી બતાવી ત્યાં ખબર પડી કે સ્ટેન્ડ મેળવ્યું, ન કે કોઈ ખબર જ નથી કે એમને સ્ટેન્ડ મેળવ્યું છે। એવું તો ખાલી કે શી કે નળીઓ સાફ કરી છે કદાચ, એવું જ હતું। તો આ છે ખ્યાતિ હોસ્પિટલની એ દિવસની હકીકત જે રમેશભાઈ અને રમીલાબેન સાથે બની છે। હોસ્પિટલનો સ્ટાફ કે હોસ્પિટલના ડૉક્ટર્સ કે હોસ્પિટલના ચેરમેન, CEO, ડાયરેક્ટર્સ ખરેખર આ સમગ્ર ઘટનામાં શંકાના દાયરામાં આવે છે, કારણ કે જે દર્દીને કોઈ તકલીફ ન હોય અને એની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવે અને જેમને 2 નળીઓમાંથી એક નળી ઓછી બ્લોક હોય એને વધારે બતાવીને જો એની સારવાર કરવામાં આવે, જે પોતાને પથરીનો દુખાવો હોવાનું કહેતા હોય અને એમની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવે, ત્યારે ખરેખર આ ડૉક્ટર્સની ડિગ્રી તેમજ સાથે જ સાથે હોસ્પિટલની વિશ્વસનીયતા ઉપર એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। માતા પિતા હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હોવાનું જાણી તેમના દીકરા નયનભાઈ હોસ્પિટલમાં પહોંચ્યા। જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના પિતા આઈસીયુમાં છે ત્યારે તેઓ પણ ગભરાઈ ગયા। તેમને તરત ખ્યાલ આવી ગયો કે રિપોર્ટમાં કોઈ છેડછાડ કરવામાં આવી હોઈ શકે, કારણ કે તેમના પિતાને એવી કોઈ તકલીફ હતી જ નહીં। સમગ્ર મામલે જ્યારે તેમણે અન્ય ડોક્ટર્સની સલાહ લીધી ત્યારે તેમણે જણાવાયું કે જરૂર ન હોવા છતાં તેમના પિતાની એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ। हाँ, मैं UN मेहता અને ખાનગી હોસ્પિટલમાં બધી તપાસ કરાવી છે। UN મહેતામાં બી મને એવું જ કહેવામાં આવ્યું કે તમારા પપ્પાને એક નળી તો જે 90% બતાવી છે ને એકચ્યુઅલી 80% બ્લોકેજ હતી, જે મેન ધમની કહેવાય।
તો ત્યાં સ્ટેન્ડની જરૂર હતી, પણ હાલ કંઈ એવું લાગતું નહોતું કે એમને કોઈ તકલીફ નથી તો કોઈ જરૂર નહોતું. અને જે બીજી જે જમણી બાજુની ધમની કીધી 80% એકચ્યુઅલી બ્લોકેજ એમને ઓન ધ પેપર એ બતાવી છે, પણ ડૉક્ટરને મેં સીડી બતાવી, એમને તપાસ કરી તો કે 50%થી બી નીચી લાગે છે, ત્યાં કોઈ સ્ટેન્ડની જરૂર નથી લાગતી. હવે કે સ્ટેન્ડ તો મુકાઈ ગયા છે, એનું કોઈ ઈલાજ નથી નીકાળવા માટે, જે થઈ ગયું એ થઈ ગયું. સમાચાર